ભૂત, પ્રેત કે આત્મા કોણ હોય છે? શું તમને પણ એવું લાગે છે કે તમારા ઘરમાં પણ તમારા પરિવારજનો સિવાય પણ કોઈ અદૃશ્ય શક્તિ રહેલી હોય? શું તમને પણ વારંવાર તમારા ઘરમાં કોઈ નેગેટિવિટી અથવા નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે? તો આ એવા સંકેતો છે જે તમારા ઘરમાં વાસ્તુ દોષ જણાવી રહ્યા છે. તો ચાલો હું બંસરી તમારી સાથે શેર કરું આવી જ કેટલીક વાત જે વાસ્તુ દોષ પ્રમાણે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો નકારાત્મક ઉર્જાને ઓળખવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા સંકેતો જણાવવામાં આવ્યા છે જેનાથી જાણી શકાય કે આ કેમ આવતા હોય છે. એ પહેલા આપણે એ જાણી લઈએ કે આ ભૂત, પ્રેત કે આત્મા હોય છે કોણ. તો એવી આત્માઓ કે જે વ્યક્તિનું મૃત્યુ અકાળે થયું હોય, કોઈ ઈચ્છા એમની અધૂરી રહી ગઈ હોય, કામના, વાસના કે કોઈ પણ પ્રકારની ઈચ્છા અંદર એને રહી ગઈ હોય અને એનું અકાળે મૃત્યુ પામી જાય, તો આવી વ્યક્તિઓને મૃત્યુ લોકમાં મોક્ષ નથી મળતો. આ સાથે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી હોય અથવા તો તેનું કોઈ બીમારીમાં મોત થયું હોય તો આવી વ્યક્તિઓને પણ તરત મોક્ષ નથી મળતો. આ સાથે ઘણા મૃત વ્યક્તિઓનું શ્રાદ્ધ કે તર્પણ કરવામાં ન આવ્યું હોય તો આવી વ્યક્તિઓને પણ મોક્ષ ન મળતા તે અદ્રશ્ય શક્તિ અથવા તો તમારા માટે બાધાનું કારણ બની શકે છે. હવે હું તમને જણાવું એવા કેટલાક સંકેતો વિશે કે આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારા ઘરમાં પણ આવી જ કોઈ અદ્રશ્ય શક્તિનો સાયો છે. સૌથી પહેલી વાત કે તમારા ઘરમાં જો પૈસાનો વ્યય થતો હોય, પૈસા આવતાની સાથે ખર્ચા થઈ જતા હોય, અથવા તો ઘરની કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય અથવા ઘરમાં વારંવાર કોઈનું કોઈ બીમાર પડતું હોય તો આ પણ આવો જ એક નેગેટિવ સંકેત છે. આ સાથે તમારા ઘરમાં રોજ કકળાટ થતા હોય, કલેશ થતા હોય, એ પણ તમને દર્શાવે છે કે તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી રહેલી છે. આ સાથે તમારા ઘરમાં આજુબાજુ ક્યાંક ગરોળી, પોપટ કે કબૂતરનું મૃત્યુ થાય તો આ વસ્તુ પણ તમારા ઘરમાં રહેલી નેગેટિવિટીનો સંકેત છે. જો તમારા ઘરમાં પણ આવી વારંવાર કોઈ નેગેટિવિટી અથવા આવા સંકેતો તમને મળતા હોય તો આ ભૂત, પ્રેત અને બાધાનું કારણ બની શકે છે. જો આવા જ કોઈ સંકેતો તમને મળતા હોય તો વહેલી તકે તેનો ઉકેલ લાવવો જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ પણ આવી શકે.